હેલો એવરીવન. સો આજે આપણે નેક્સ્ટ નવો ટોપિક જોશું. હવે લાસ્ટ લેક્ચરની સૌથી પહેલાં તો વાત કરીએ તો આપણે બે ટેકનિક જોઈ હતી મેઇન, કે જે વાયુ પ્રદૂષણ છે એનું નિયંત્રણ કરી શકે. ખાસ કરીને એક હતું કે જે કણમય દ્રવ્યોને દૂર કરે, જેનું નામ હતું, આપણે ટેકનિક્સ જોઈ એમાંથી જેનું નામ હતું સ્થિર વિદ્યુત અવક્ષેપક. અને બીજી આપણે ટેકનિક જોઈ કે જે વાયુ સ્વરૂપ દ્રવ્યોને દૂર કરતું હતું, ખાસ કરીને ક્યાં તો કે સલ્ફર ડાયોક્સાઇડ SO2, જેનું નામ હતું માર્જક એટલે કે સ્ક્રબર. આ બે ટેકનિકની આપણે ડિટેલમાં વાત કરી હતી, રાઈટ. હવે નેક્સ્ટ બીજું પ્રદૂષણ કોના લીધે થઈને થાય વધારે પડતું, તો કે ખાસ કરીને વાહન વ્યવહાર હોય એના લીધે થઈને. એમાં પણ શું કામે તો પેટ્રોલ અને ડીઝલને લઈને. તો ભાઈ પેટ્રોલ અને ડીઝલને લઈને જે કાંઈ પણ પ્રદૂષણ થાય છે એ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો પહેલો તો ઓપ્શન આપણે એ કહી શકીએ કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ જ બંધ કરી દઈએ. તો એના બદલામાં શું વાપરીએ? તો કે એના બદલામાં આપણે CNG છે કે ઇલેક્ટ્રિકથી ચાલતી કાર, બાઇક્સ એ બધું વાપરી શકીએ. પણ હવે એટલો બધો વાઇડલી યુઝડ પ્રોટોકોલ ફોલો ન કરી શકીએ આપણે. શું કામે? કેમ કે આ બધી વસ્તુ એટલી અફિશિયન્ટ નથી. બીજા નંબરમાં શું થાય તો કે પેટ્રોલ અને ડીઝલ છે એ આટલી બધી મોટી સંખ્યામાં વાહન વ્યવહારને પહોંચી વળવા માટે પૂરતા છે. તો એનો ખાસ કરીને આપણે ઉપયોગ કરવો તો પડે જ. સાવ તદ્દન 100% આપણે એને બંધ ન કરી શકીએ. ઓકે, તો હવે એના ઉપયોગ માટેની આપણે વાત કરીએ કે હવે પેટ્રોલ ને ડીઝલ વાપરીએ છીએ તો કેવું વાપરવું જોઈએ, એના માટેના કંઈક માપદંડો, કંઈક ધોરણો નક્કી કરવામાં આવ્યા. તો એ ટોપિક અત્યારે આપણે જોશું, જે છે સીસા મુક્ત એટલે કે લેડ ધાતુ છે, લેડ ફ્રી એટલે કે સીસા મુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ. હવે આ ટોપિકમાં આપણે શું જોશું તો કે પેટ્રોલ અને ડીઝલ વાપરવા પડે છે જો આપણે, તો એ કેવા વાપરીએ, એની શું છે એ ધોરણ હોવા જોઈએ, એની શું છે શુદ્ધતા હોવી જોઈએ, એના વિશેની કંઈક વાત છે. તો કે હવે ખાસ કરીને આવા જે વાહનો હોય ને, ઓટોમોબાઈલ્સ બધા, એમાં એક આ જે પ્રદૂષણ ફેલાતું એટલે કે વાહનોના જે ધુવાડા નીકળતા હોય એને રોકવા માટે તેમાં એક ઉદ્દીપકીય પરિવર્તક છે લગાડવામાં આવેલા હોય. આ શું છે તો કે એક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સાધન છે જે વાહનોમાં લગાડવામાં આવે. આ સાધન શું કરે બેઝિકલી તો કે આ સાધન છે ને એ જે કંઈ પણ કચરો એટલે કે જે આ પણ હાઇડ્રોકાર્બન્સ છે, જે પેટ્રોલ ડીઝલ એ બધું જેનું બળતણ બને એમાંથી, બરાબર, કેમ કે એનો યુઝ થાય, એનર્જી પ્રોડ્યુસ થાય, એના લીધે થઈને એ જે કાંઈ પણ ધુવાડો બને છે એ ધુવાડો સાયલેન્સર, સપોઝ આપણે બાઇકની વાત કરીએ તો સાયલેન્સર છે એમાંથી બહાર નીકળતા પહેલાં આવા ઉદ્દીપકીય પરિવર્તકોમાંથી પસાર થાય. આવા પરિવર્તકો છે ને શું કરે તો કે આવા ઝેરી વાયુઓ છે ને એને સામાન્ય વાયુમાં રૂપાંતરિત કરી દે. એટલે કે વાતાવરણમાં ઝેરી વાયુઓ, ખાસ કરીને કેવા તો કે કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા ફેલાય નહીં વાતાવરણમાં. તો એના માટે આ ઉદ્દીપકીય પરિવર્તકો છે વાહનોમાં લગાડવામાં આવે. હવે આ પરિવર્તકો છે શેના બનેલા હોય તો કે ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે જે ઉદ્દીપકો તૈયાર કરવામાં આવે છે તેમાં પ્લેટિનમ, પેલેડિયમ કે રોડિયમ નામની કિંમતી ધાતુઓ છે વાપરવામાં આવે. આ પ્રકારની ધાતુઓથી આવા પરિવર્તકો બનેલા હોય છે. અહીં આપણે સંજ્ઞા લખેલી છે અને આણ્વીય નંબર લખેલો છે ધાતુઓનો. હવે આ આટલી ધાતુઓ, કિંમતી ધાતુઓથી બનેલા આવા ઉદ્દીપકીય પરિવર્તકો છે ક્યાં લગાડેલા હોય તો કે વાહનોમાં લગાવેલા હોય. શું કામે તો કે ઝેરી વાયુઓને વાતાવરણમાં ફેલતા અટકાવે, એનું રૂપાંતરણ કરી નાખે સામાન્ય વાયુમાં. ઓકે, સો આપણે આગળ જોઈએ કે કેવી રીતે પરિવર્તન થાય. તો નિકાલ પામતા દ્રવ્યો જેવા ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થાય છે ત્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન્સ એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. કેમ કે જો આ દહન થયા વગરના હાઇડ્રોકાર્બન્સ ડાયરેક્ટ વાતાવરણમાં મુક્ત થાય તો એ વધારે પડતા જ હાનિકારક છે સ્વાસ્થ્ય માટે, એટલે એનું રૂપાંતરણ થવું જરૂરી છે. તો શેમાં રૂપાંતરિત થઈ જાય? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં. તથા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ છે એ ક્રમશઃ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થઈ જાય. તો અહીંયા આપણે એનું એક રિએક્શન લખેલી છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડનો અણુ છે અને નાઇટ્રોજન ઓક્સાઇડનો અણુ છે. તો આ બંને પ્રક્રિયા કરી અને શેમાં રૂપાંતરિત થઈ જશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને નાઇટ્રોજન વાયુ, કે જે એટલા બધા જ હાનિકારક નથી આપણા સ્વાસ્થ્ય માટે. તો આ બંને વધારે પડતા હાનિકારક છે કેમ કે મોનોક્સાઇડ્સ છે. તો
એનું રૂપાંતરણ થઈ જશે ડાયોક્સાઇડમાં. હવે જો આની સંયોજકતા કક્ષા ખાલી રહે કોઈ પણ વાયુ તો તમને ખબર જ છે એ સ્થિર અવસ્થામાં અણુ છે એ રહી શકે નહીં. એની કક્ષા પૂર્ણ કરવા માટે કોઈના કોઈ અણુઓ સાથે જોડાશે જ, સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી તો કરશે જ, રાઈટ. તો એટલે એને આવા સરળ વાયુમાં રૂપાંતરિત કરવા જરૂરી છે, નહીંતર વાતાવરણમાં વધારે પડતા જ હાનિકારક સંયોજનોનું ઉત્પન્ન કરી શકે. ક્લિયર? તો આવી રીતે કંઈક હાઇડ્રોકાર્બન્સ છે એનું રૂપાંતરણ થઈ જાય સામાન્ય સાદા વાયુઓમાં કે જે એટલા બધા નુકસાનકારક નથી. આવું કામ કોણ કરશે? તો કે વાહનોમાં રહેલા ઉદ્દીપકીય પરિવર્તકો. એના મતલબ આ પરિવર્તકો છે વાહનમાં ખૂબ જ ઉપયોગી છે. જો એ ન હોય તો વાતાવરણમાં પ્રદૂષણ વધારે ફેલાય. હવે તો આપણે વાત કરીએ સીસા મુક્ત પેટ્રોલ કે ડીઝલના ઉપયોગની વાત અહીંયા ક્યાં આવી. તો આટલું સમજ્યા પછી એટલે કે ખાસ કરીને ઉદ્દીપકીય પરિવર્તકો શેના બનેલા હોય અને એનું કાર્ય શું છે એ સમજી લીધા પછી હવે આપણે જોશું શું તો કે આથી ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ કરેલા મોટર વાહનોમાં સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પેટ્રોલમાં રહેલું સીસું ઉદ્દીપકોને નિષ્ક્રિય કરી નાખે છે. એટલે જે આ પરિવર્તકો છે એ નિષ્ક્રિય થઈ જાય જો પેટ્રોલમાં સીસું રહેલું હોય. આ લેડ, સીસું એટલે લેડ ધાતુ, આ ધાતુ આ પરિવર્તકોને બગાડી નાખે, ખરાબ કરી નાખે. જો પરિવર્તકો ખરાબ થઈ જાય તો આવા વાયુઓ છે એનું રૂપાંતરણ ન થાય અને સીધા જ વાતાવરણમાં મુક્ત થાય. તો એવું ન થાય એના માટે પરિવર્તકો હોવા જરૂરી છે, અને પરિવર્તકો સારી અવસ્થામાં સારી કન્ડિશનમાં રહે એના માટે પેટ્રોલ કે ડીઝલમાં સીસું હોવું જોઈએ નહીં. તો હોપ તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે કે શા માટે આપણે સીસા મુક્ત એટલે કે લેડ ફ્રી પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવો જોઈએ. હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોશું ઘોંઘાટ પ્રદૂષણ. ઓકે, સો હવે નેક્સ્ટ ટોપિક છે ઘોંઘાટ. હવે આપણે જેમ પ્રદૂષણ વિશે અહીંયા વાત કરીએ છીએ આ ચેપ્ટરમાં, તો પ્રદૂષણ ઘણા બધા પ્રકારના છે, જેમાંના આપણે અમુક ભણી પણ ગયા અત્યાર સુધીના ટોપિકમાં. એક હતું જે હવાનું પ્રદૂષણ, ઓકે. બીજું હોય વાયુ પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ, જેનો એક ફર્ધર ફરી પાછો પ્રકાર છે. તેના પછી આવે જળ એટલે કે પાણીનું પ્રદૂષણ. ત્રીજું હોય જમીનનું પ્રદૂષણ, જમીન કોઈ પણ કારણોસર ખરાબ થઈ જાવી. ત્યારબાદ ચોથા ક્રમમાં આપણે લઈ શકીએ, એ 3 મુખ્ય પ્રકાર છે. ત્યારબાદ આપણે ઘોંઘાટનું પ્રદૂષણ, તમે આવું સાંભળેલું જ હશે, બરાબર. પણ શરૂઆતના સમયમાં જ્યારે પ્રદૂષણ વિશેનો ખ્યાલ આવ્યો, જ્યારે બધા પ્રદૂષણને થોડું ગંભીરતાથી લેતા થયા, એ સમયમાં ઘોંઘાટને પ્રદૂષણ તરીકે ગણવામાં આવતું ન હતું. તો શું થયું લેટર ઓન પછીથી ખ્યાલ આવ્યો કે ઘોંઘાટના કારણે પણ ઘણું બધું નુકસાન થાય છે, સ્વાસ્થ્ય સંબંધી એઝ વેલ એઝ સાથે સાથે બીજી પણ ઘણી બધી રીતે નુકસાનકારક છે ઘોંઘાટ છે. તો ત્યારબાદ એના પર વધારે રિસર્ચ કરીને વધારે ધ્યાન આપીને નક્કી કરવામાં આવ્યું કે ઘોંઘાટ પણ એક પ્રકારનું પ્રદૂષણ જ છે જે હાનિકારક છે. તો એના રિલેટેડ પછી બધા જ પ્રકારના રિસર્ચ છે આગળ વધ્યા કે કેવી રીતે ફેલાય છે, અટકાવવા માટે શું કરી શકીએ, એના માટેના માપદંડો ક્યાં હોવા જોઈએ, સરકાર છે શું કરી શકે રોકવા માટે, વગેરે વગેરે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઘોંઘાટ. પહેલાં તો કહેશું કોને વ્યાખ્યાત કરવું હોય આપણે જો એને વ્યાખ્યાયિત તો શું કરી શકીએ, તો કે ઘોંઘાટ એ અનિચ્છનીય કે અણગમતો ઊંચી તીવ્રતાનો અવાજ છે. એટલે જે અમુક અવાજ કરતાં વધારે પડતો અવાજ કે જે આપણને અનઇઝી ફીલ કરાવે, સાંભળવામાં કર્ણ છે કાન છે આપણા દુખવા માંડે, ન સહન કરી શકીએ એવો અવાજ, જેને આપણે કહેશું ઘોંઘાટ. ઓકે, સો હવે અહીંયા આપણે થોડોક ભારતના કાયદાઓ વિશેની વાત કરીએ. હવે આ કાયદા વિશે વાત કરતાં પહેલાં એક વાત જણાવી દઉં તમને કે આ ચેપ્ટરમાં આવા ઘણા બધા અધિનિયમો એટલે કે લો કાયદાઓ આવશે, જેના વિશે ખાસ ધ્યાન રાખવું કે બધા મિક્સઅપ ન થઈ જાય એકબીજામાં, રાઈટ. સો ભારતમાં હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981માં અમલમાં આવ્યો. સૌ પ્રથમ કે હવાના પ્રદૂષણ વિશે જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે એક નિયમ બનાવવામાં આવ્યો હતો છે 1981માં અમલમાં આવ્યો. પરંતુ 1987માં તેમાં સુધારો કરીને એટલે કે 6 વર્ષ પછી તેમાં સુધારો કરીને હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એટલે જો ત્યાં સુધી ઘોંઘાટને એટલું બધું સિરિયસલી પ્રદૂષણ તરીકે લેવામાં આવતું ન હતું,
પણ પરંતુ પછીથી ખ્યાલ આવ્યો કે આ પણ એક પ્રકારનું પ્રદૂષણ જ આપણે કહી શકીએ. અને કેવું પ્રદૂષણ છે તો કે એ ધ્વનિ તરંગો છે હવાના માધ્યમ થ્રુ ફેલાતા હોય છે, એટલે એને હવાના પ્રદૂષણના ભાગરૂપ જ ઘોંઘાટનું પ્રદૂષણ છે એને ગણવામાં આવ્યું. સો આ થઈ વાત ઇન્ટ્રોડક્શનની ઘોંઘાટ વિશેની. હવે આવો ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણ જો થાય તો એની આડઅસરો સ્વાસ્થ્ય પર શું હોઈ શકે એના વિશેની ચર્ચા કરીએ આપણે. ઓકે, તો કે ધ્વનિ પ્રદૂષણની આડઅસરો. હવે ઉદાહરણ એક આપેલું છે તમને સમજાવવા માટે, જેમ કે કોઈ જેટ વિમાન કે રોકેટના ઉડાણ વખતે સર્જાતા અત્યંત ઊંચા ધ્વનિ સ્તર. કેટલો ઊંચો ધ્વનિ સ્તર તો કે 150 ડેસિબલ. આ એકમ છે ધ્વનિનો માપન માટેનો, કે તેનાથી વધુ સ્તરના ધ્વનિના સંપર્કમાં વધુ સમય માટે જો રહેવામાં આવે તો કાનના પડદાને નુકસાન થઈ શકે છે. હવે આ એક માપદંડ છે કે 150 ડેસિબલ કે એનાથી ઉપરનો અવાજ છે એ આપણા કર્ણને સદંતર ઓર સંપૂર્ણપણે અથવા તો ટેમ્પરરી પણ નુકસાન કરી શકે છે. આ ક્યારે? જ્યારે આટલો ઊંચો અવાજ હોય ત્યારે. આનાથી નીચો અવાજ કેટલો તો કે 150 ડેસિબલથી નીચેનો અને 90 ડેસિબલ સુધીનો આ અવાજ છે એટલો બધો નુકસાનકારક નથી. અને મોસ્ટલી વધારે પડતો જ નીચો ધ્વનિ તરંગ છે એ માણસો છે એની કર્ણ શક્તિ એવી નથી કે સાંભળી શકે, તો એ પછી એનાથી નીચેનો અવાજ છે આપણે સાંભળવા માટે સક્ષમ નથી. ઓકે, તો હવે જો આટલો ઊંચો અવાજ છે સતત આપણા સંપર્કમાં હોય કોઈના કોઈ કારણોસર, તો શું થઈ શકે? શું શરીરમાં ફેરફારો આવી શકે? તો કે જેના લીધે થઈને શું થશે? કાયમી ધોરણે સાંભળવાની ક્ષમતામાં નબળાઈ. ઓબ્વિયસલી કર્ણને નુકસાન થશે એટલે સાંભળવાની ક્ષમતા નબળી પડી જાય. ત્યારબાદ અનિદ્રા, નિરાશા, હૃદયના ધબકારા વધી જવા, હૃદયના સ્પંદન વધી જવા. ત્યારબાદ શ્વાસોશ્વાસની રીતો બદલાવી, બ્રીધિંગ પેટર્ન છે એમાં પણ ચેન્જ થાય. શું કામે? કેમ કે હૃદયના ધબકારામાં ચેન્જીસ થયા. હૃદયના ધબકારા અને શ્વાસ એટલે કે વાયુ, જે ઓક્સિજન વાયુ છે એની હેરફેર છે આપણા શરીરમાં રુધિર દ્વારા, આ બંનેમાં પરિવર્તનો આવશે એટલે એકબીજા સાથે સંતુલનમાં આ બંને અંગો છે વર્ક કરશે. રાઈટ? તો આવા વગેરે કારણોને લીધે મનુષ્ય છે ખૂબ જ તણાવની સ્થિતિમાં રહે છે. આ બધા જ પ્રોબ્લેમ્સ છે કે જે કોના કારણે થાય છે? ધ્વનિના કારણે, ધ્વનિ પ્રદૂષણના કારણે. હવે જો આવું ધ્વનિ પ્રદૂષણ છે એને અટકાવવામાં ન આવે તો આટલા સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો છે એ ઉદ્ભવી શકે. તો હવે સ્વાભાવિક રીતે આપણે એને અટકાવવું જોઈએ. શું કરી શકીએ ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો? તો કે સૌ પ્રથમ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો કે ઉદ્યોગો કે એવી ચીમનીઓ કે જ્યાં વધારે પડતો અવાજ છે બહાર નીકળતો હોય તેની આસપાસ ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ, જેને ગ્રીન મફલર્સ કહેવાય. એનું ઉદાહરણ એક છે વૃક્ષો. હવે અમુક વૃક્ષો એવા છે, ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ આના માટે બહુ જ પ્રસિદ્ધ છે કે એમાં દરેક પ્રકારના વનસ્પતિઓ છે જોવા મળે છે. તો ખાસ કરીને નીમ એટલે કે લીમડો અને અશોકા ટ્રી છે, તમને લોકોને ખ્યાલ જ હશે. આ બંને વૃક્ષ ધ્વનિનું શોષણ કરવા માટે સક્ષમ છે, જેને આપણે ગ્રીન મફલર કહીએ છીએ. ગ્રીન મફલર તરીકે એને ગણવામાં આવે છે. શું કામે? તો કે આ બંને વૃક્ષો જો વધારે પ્રમાણમાં હોય તો ધ્વનિ તરંગોને આગળ પાસ થવા દેતા નથી, એટલે કે ધ્વનિનું પ્રદૂષણ છે થવા દેતા નથી. તો આવા ઉદ્યોગોની આસપાસ ઘણા બધા વૃક્ષો વાવવા જોઈએ. અમુક ઉદ્યોગોએ અમુક જગ્યાઓ છે એમની જમીનની એ ખાસ વૃક્ષો વાવવા માટે ઓક્યુપાય રાખવી જોઈએ, ખાલી રાખવી જોઈએ કે જેમાં એ વૃક્ષો વાવી શકે. તો આ પેલું કારણ થયું અટકાવવા માટેનું. બીજું શું કરી શકીએ આપણે? તો કે દવાખાના કે શાળાઓની આસપાસ હોર્ન મુક્ત વિસ્તાર જાહેર કરીએ. એટલે કે દવાખાનાઓ છે જેને સાયલેન્ટ ઝોન આપણે કહીએ, સ્કૂલ્સ છે તો એની આજુબાજુ હોર્ન ના વગાડવા, એટલે કે ખોટું પ્રદૂષણ ના ફેલાવવું ધ્વનિનું. ત્યારબાદ ફટાકડા અને મોટા અવાજવાળા સ્પીકર્સ માટે પણ અનુકૂળ પરવાનગીમય ધ્વનિ સ્તર, એટલે એક સ્તર છે નક્કી કરવામાં આવે કે આનાથી વધારે સ્પીકર્સ છે વગાડવા નહીં, આનાથી વધારે ફટાકડાઓ ફોડવા નહીં, જેના લીધે થઈને શું થાય તો કે ધ્વનિનું પ્રદૂષણ છે આપણે અટકાવી શકીએ. સંપૂર્ણપણે તો રોકી નથી શકતા આપણે એને, પણ તો સંપૂર્ણ નથી રોકી શકતા તો શું કરીએ? તો કે બને તેટલું મિનિમમ ફેલાય એવી તો ટ્રાય કરી જ શકીએ. તો એના માટે છે, જેમ કે તમને લોકોને ખ્યાલ જ હશે આજકાલ બધે પ્રસંગોમાં ને અમુક ટાઈમ સમય મર્યાદા હોય છે કે તેનાથી વધારે સમય માટે તમે સ્પીકર્સ છે, એટલે કે લાઈક સ્પેશિયલી ફોર ધ ગુજરાતીઝ આપણે દાંડિયા રાસનું છે તો એના માટેના અમુક સમય નિર્ધારિત હોય છે. તમે લેટ નાઇટ સુધી આવા સ્પીકર્સ છે ચાલુ રાખી શકતા નથી, એની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
તો એટલા માટે જ છે કે ધ્વનિ પ્રદૂષણ ન થાય. આસપાસ રહેતા વિસ્તારવાળા લોકો છે એમની ઊંઘ કે ન બગડે, કોઈ ભણતા હોય તો વિદ્યાર્થીઓને સ્ટડી લક્ષી કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. આવા બધા કારણો છે થોડા. અને લાસ્ટ પોઈન્ટ છે બિનજરૂરી ઊંચા અવાજ પર પ્રતિબંધ. એટલે જ્યાં આવા સ્પીકર્સની કે જરૂરત ન હોય ત્યાં કારણ વગરનું વગાડવા માટે પ્રતિબંધ લાદવો જોઈએ. તો આવા કોઈક બેઝિક સિમ્પલ પોઈન્ટ્સ છે કે જેના આધારે આપણે ધ્વનિ પ્રદૂષણ છે એને બહુ આસાનીથી ઓછું કરી શકીએ. સંપૂર્ણપણે તો નાબૂદ નથી જ કરી શકતા, પણ 100% આપણે એને ઓછું તો કરી જ શકીએ છીએ. ક્લિયર? તો આ વાત થઈ ઘોંઘાટ વિશેની. સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો, ક્યાં નિયમો લાદવામાં આવ્યા છે અને ઘોંઘાટ કહેવાય કોને તેની વ્યાખ્યા. ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણની આડઅસરો, કે શું થાય ધ્વનિ પ્રદૂષણના લીધે થઈને, શરીરમાં શું ફેરફારો આવે કે કેવા લક્ષણો છે જણાય. ત્યારબાદ આપણે વાત કરી ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો થોડા સરળ ઉપાયો છે આપણે જોયા. તો આ ઘોંઘાટ ટોપિક છે અહીંયા પૂરો થાય છે. ઓકે, તો ઘોંઘાટ પછી હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું, વાહન વ્યવહાર વાયુ પ્રદૂષણનું નિયંત્રણ, જેમાં તમને એક દિલ્હીના કિસ્સાનું અધ્યયન છે એને અભ્યાસ માટે આપવામાં આવેલું છે. હવે આપણે ભારતની વાત કરીએ તો અહીંયા સૌથી વધુ પ્રદૂષણ વાયુનું છે જ કોના લીધે થઈને? વાહન વ્યવહારને લીધે થઈને. અને એમાં પણ જો આપણે ભારતના રાજ્યોની વાત કરીએ કે સૌથી વધારે પ્રદૂષિત રાજ્યો ક્યાં હોઈ શકે, તો તેમાંનું આપણે એક મુખ્ય રાજ્ય કયું છે? દિલ્હી. સૌ પ્રથમ નામ આપણા મનમાં દિલ્હીનું આવે કે ત્યાં સૌથી વધારે પોલ્યુશન હાલના સમયમાં પણ છે. ઓકે, તો એનું એક અધ્યયન આપેલું છે, કંઈક માહિતીઓ છે અને આંકડાઓ છે જે તમારે યાદ રાખવાના રહેશે MCQs માટે પણ, રાઈટ? સો હવે દિલ્હી છે દેશનું સૌથી પ્રદૂષિત રાજ્ય છે, જે આપણે જાણીએ જ છીએ. હવે એનો એક સર્વે કરવામાં આવ્યો હતો. તો તેના મુજબ ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કુલ વાહનો છે, આ બંને રાજ્યોના કુલ વાહનો છે તેના કરતાં પણ વધારે કાર ધરાવતું ફક્ત દિલ્હી એક જ રાજ્ય છે. એટલે તમે સમજી શકો કે તેમાં કેટલા બધા વધારે પડતા વાહનો છે વ્યક્તિ દીઠ, રાઈટ? ત્યારબાદ એક બીજો એક આંકડો આપેલો છે, તો કે 1990ના આંકડા અનુસાર વિશ્વના 41, વિશ્વની વાત કરીએ છીએ આપણે અહીંયા, 41 સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી દિલ્હી છે ચોથા ક્રમે આવેલું હતું. હવે આખા વિશ્વમાં ચોથા નંબર પર સૌથી વધારે પોલ્યુટેડ સિટી છે એ આપણું દિલ્હી હતું, દિલ્હી રાજ્ય હતું, બરાબર? તો આમ વધતું પ્રદૂષણ છે એ જોઈને ભારતની સર્વોચ્ચ ન્યાયાલયમાં એક જાહેર હિતની અરજી છે દાખલ કરવામાં આવી કે હવે કંઈક આપણે કાયદાઓ ઘડવા જોશે, કંઈક નિયમો બનાવવા જોશે પ્રદૂષણને ઓછું કરવા માટે. તો તેના માટે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે એમણે પ્રદૂષણ અટકાવવા માટે નક્કી કર્યું કે જેટલી પણ રાજ્યમાં બસો છે એ બધી જમાં ડીઝલના સ્થાને CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનો ઉપયોગ કરવામાં આવે. આમ 2002ના અંત સુધીમાં દિલ્હીની બધી જ બસો છે ને CNGમાં પરિવર્તિત કરી દેવામાં આવી. તો આમ દિલ્હીમાં એક પણ બસ છે પેટ્રોલ કે ડીઝલથી ચાલતી, ખાસ કરીને ડીઝલથી ચાલતી જોવા મળતી નથી. બધા જ છે CNGમાં કન્વર્ટ કરવામાં આવ્યા. શું કામે? તો કે પ્રદૂષણ નીચું લાવવા માટે, કે જેટલું પણ આ પેટ્રોલિયમનો ઉપયોગ ઓછો થાય એટલું વાતાવરણમાં પ્રદૂષણ છે ઓછું ફેલાય. તો આવી રીતે બધી જ બસોમાં CNG કરવામાં આવ્યું. આ એક પહેલો ઇનિશિયેટિવ હતો પ્રદૂષણ ઘટાડવા માટેનો. તો આવી રીતે જેવી પણ આવા પરિવર્તનો કરવામાં આવ્યા તેના લીધે થઈને તો કે એક અંદાજ પ્રમાણે 1997 થી 2005ની વચ્ચે દિલ્હીમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર નોંધપાત્ર રીતે નીચું આવ્યું હતું. તેનો મતલબ કે આવું ચેન્જીસ કરવાનો, CNGનો ઉપયોગ કરવાનું છે ફાયદાકારક નીવડ્યું દિલ્હી માટે. પ્રદૂષણ છે ઘણું જ બધું ઘટી ગયું, પણ હજી પણ હાલના સમયમાં પણ તમે જુઓ તો એટલું બધું પ્રદૂષણ હજી પણ ઘટેલું નથી. એટલે ઓબ્વિયસલી હવે વિશ્વનું 41માં રાજ્યો સૌથી પોલ્યુટેડ સિટીમાંનું એક હોય, ચોથા ક્રમનું હોય જો દિલ્હી, તો ઓબ્વિયસલી એમાં એટલી જલ્દીથી પ્રદૂષણ છે સાવ તો ઓછું ન જ થઈ જાય, બરાબર? પણ એક નોંધપાત્ર ઘટાડો જરૂર આવું એક મોટું ચેન્જ લેવા માટે કે બસોમાં બધામાં ડીઝલના બદલે CNG છે એનું પરિવર્તન કરી દેવામાં આવ્યું. ઓકે, હવે આપણે અહીંયા એવી વાત કરી કે CNG, તો શું કામે CNGનો જ ઉપયોગ શું કામે કર્યો આપણે? બીજા કોઈ પણ વાયુ નહીં, બીજા કોઈ પણ પેટ્રોલિયમ નહીં, અને CNG કર્યું છે તો શું કામે? એના ફાયદા શું છે? તો હવે આપણે CNG વિશેની વાત કરશું. આ બધી માહિતી હતી જાણકારી માટેની.
જેમાં તમારે MCQ માટેના પોઈન્ટ્સ છે યાદ રાખવાના રહેશે ખાસ કરીને, અને દિલ્હીના કિસ્સાનું અધ્યયન તરીકે પણ પ્રશ્ન પૂછાઈ શકે. વાયુ પ્રદૂષણમાં દિલ્હીના કિસ્સાનું અધ્યયન વર્ણવો. રાઈટ, તો તમે આ રીતે લખી શકો શરૂઆતથી. ઓકે, હવે આપણે વાત કરીએ CNGની. સો આવી રીતે કંઈક ક્વેશ્ચન પૂછાઈ શકે કે CNG એ ડીઝલ કરતાં શ્રેષ્ઠ શા માટે છે કે જેથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો સૌ પ્રથમ તો પોઈન્ટ છે એ CNG સૌથી વધુ સારી રીતે દહનક્ષમ છે, એટલે કે વાહનોમાં ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો છૂટી જાય છે, એટલે એનો સંપૂર્ણ ઉપયોગ થાય છે. જેમ કે હાઇડ્રોકાર્બન છે દહન થયા વગરના બાકી રહી જાય છે પેટ્રોલિયમ અને ડીઝલમાં, પેટ્રોલ અને ડીઝલમાં ખાસ કરીને આવા પેટ્રોલિયમમાં. પણ અહીંયા CNGના કેસમાં એવું નથી થતું, એ સંપૂર્ણપણે વપરાઈ જાય છે, એટલે કે ઉપયોગ થયા વગરનો બાકી નથી છૂટી જતો કાંઈ. તો આ પહેલો પોઈન્ટ છે. બીજું છે કે તે પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તો પણ છે, એટલે કે પરવડે એવું છે આર્થિક રીતે માણસોને. ત્રીજું છે ચોરો દ્વારા ચોરાઈ શકતો નથી, એટલે જેમ કે આપણે પેટ્રોલિયમની વાતને કરીએ તો આવું પેટ્રોલ ડીઝલ છે એની ચોરી થઈ શકે આસાનીથી, માણસો છે એને ચોરી કરીને લઈ જઈ શકે. પણ આ એક પ્રકારનો CNG એક પ્રકારનો ગેસ છે, વાયુ છે, તો હવે તેની ચોરી કરવી એટલી આસાન નથી. એટલે લાઈક એક ટેન્કમાંથી કોઈ પણ વ્યક્તિ છે એ સીધું જ ટેન્કનો વાલ્વ ખોલીને સીધો ગેસ છે એને ક્યાંય બીજી કોઈ પણ જગ્યાએ ભરી શકે નહીં, એ તરત જ હવામાં છે રિલીઝ થઈ જશે, મુક્ત થઈ જશે. તો ચોરી પણ એની એટલા બધા પ્રમાણમાં શક્ય છે નહીં. તો આ પણ એક ફાયદો છે. અને લાસ્ટ, પેટ્રોલ ડીઝલની જેમ તેને ભેળસેળ કરીને બગાડી શકાતો પણ નથી. જેમ કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા વેન્ડર્સ છે, વેચાણકારો છે, આવા પેટ્રોલ અને ડીઝલમાં ઘણી બધી ભેળસેળ કરતા હોય છે, એટલે કે શુદ્ધ સ્વરૂપે વેચતા નથી. તો CNG એટલે કે વાયુના કેસમાં આવું થઈ શકે નહીં, એમાં કોઈ પણ જાતની ભેળસેળ છે કોઈ વ્યક્તિ કરી શકે નહીં. તો આમ આ 4 મહત્વના પોઈન્ટ છે કે શું કામે આપણે CNG વાપરીએ છીએ, કોના બદલામાં, તો કે ડીઝલના બદલામાં. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે જેનો આન્સર તમે શોર્ટમાં આપી શકો. એકમાત્ર મુશ્કેલી છે CNG વાપરવામાં જે છે કે CNGની ફેરબદલી કરવામાં મુખ્ય સમસ્યા તેને વિતરણ કેન્દ્રો એટલે કે ખાસ કરીને પંપ છે બધા CNGના ત્યાં સુધી પહોંચાડવા માટે પાઇપલાઇન્સ પાથરવી મુશ્કેલ છે. હવે વાયુ છે એટલે એની ટેન્કમાં હેરાફેરી તો પોસિબલ છે નહીં, એમાં ઘણો બધો લોસ થવાનો ચાન્સીસ રહે. એકમાંથી બીજી જગ્યાએ ચેન્જ કરી ત્યારે વાતાવરણમાં વાયુ છે મુક્ત થઈ જવાના ચાન્સ ઘણા બધા રહે. તો આવું ન થાય એના માટે શું કરવું પડતું કે કન્ટિન્યુટી જળવાય એવું કરવું પડે. એટલે કન્ટિન્યુટી ત્યારે જ જળવાય જ્યારે પાઇપલાઇન્સ હોય કે જ્યાંથી મુક્ત કરવામાં આવે છે ત્યાંથી દરેક ખૂણે સુધી પહોંચાડી શકાય. પણ હવે આવી પાઇપલાઇન છેક સુધી આટલા લાંબા કિલોમીટર્સના વિસ્તારો સુધી પાથરવી એ એક મુશ્કેલીનો પ્રશ્ન છે. પણ આ એકમાત્ર જ મુશ્કેલી છે, બાકી જોવા જઈએ તો બધા જ ફાયદા જ છે. ખાસ કરીને પોલ્યુશન રિલેટેડ તો બધા ફાયદા જ છે એમના. ઓકે, સો હવે વાત કરીએ વાયુ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો કે આવું પ્રદૂષણ છે અટકાવવા માટે ભારત સરકારે શું કર્યું છે તો કે માર્ગદર્શિકા છે નિર્ધારિત કરેલી છે, એક નિયમો બહાર પાડેલા છે કંઈક કે જેના આધારિત છે એ અત્યારે આપણા ભારતમાં હાલના સમયમાં પણ આ રીતે જ કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને વાહન વ્યવહારની અહીંયા વાત કરી રહી છું. તો કે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફર તથા સુગંધિત પદાર્થોને ઘટાડવા. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલમાં રહેલું ખાસ કરીને સલ્ફર જે વધારે પડતું નુકસાન કરે છે જ્યારે વાયુમાં વાતાવરણમાં ફેલાય છે ત્યારે. તો આના માટેના કંઈક નિયમો છે લાદવામાં આવ્યા. ક્યાં નિયમો? તો સૌ પ્રથમ હું તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે યુરોપિયન માપદંડો છે કંઈક વાહન વ્યવહાર રિલેટેડ કે પેટ્રોલિયમ કેવું હોવું જોઈએ, એમાં કેટલા % શું હોવું જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આવું વાહન વ્યવહાર માટે આપણે યુરોપિયન રેગ્યુલેશનના જે નિયમો છે એને ભારત અનુસરે છે. હવે આ નિયમો પ્રમાણે હાલમાં અત્યાર સુધીમાં 1 થી 5 નિયમો છે લાગુ થયેલા છે અને હાલના જ સમયમાં તમે જાણો છો એમ જ BS6નો અમલ કરવામાં આવ્યો. બરાબર, BS એટલે ભારત સ્ટેજ, જેના વિશે હમણાં આપણે વાત કરશું. BS6 તો આવા તમે નામ હમણાં સાંભળ્યું જશે કે હવે જે કાંઈ પણ નવા વાહનો આવે છે એમાં એન્જિન છે BS6 નિયમ પ્રમાણે લાગવામાં આવશે. તો આ શું છે તો કે આવા માપદંડો છે જેનું સમયાંતરે એમાં પરિવર્તન થયા કરે છે. અને આ માપદંડો કોના પર આધાર રાખે છે તો કે એક તો વાહનોના એન્જિનોની ગુણવત્તા કેવી હોવી જોઈએ અને બીજા નંબરમાં કે જે પેટ્રોલિયમ વપરાય છે એટલે કે ડીઝલ અને પેટ્રોલ એ કેવા હોવા જોઈએ એના વિશેની માહિતી છે બધી.
તો હવે આપણે અહીંયા શરૂઆતથી વાત કરીએ તો કે સૌ પ્રથમ યુરો 3 એટલે કે યુરોપિયન રેગ્યુલેશન 3 એના નિયમ અનુસાર સલ્ફરનું પ્રમાણ છે એ ડીઝલમાં કેટલું હોવું જોઈએ તો કે 350 પાર્ટ્સ પર મિલિયન તથા પેટ્રોલમાં તેનું પ્રમાણ 150 પાર્ટ્સ પર મિલિયન છે એટલું જ હોવું જોઈએ. આનાથી વધુ હોવું જોઈએ નહીં. જો આનાથી વધારે સલ્ફર હોય તો એ વધારે નુકસાન કરે વાતાવરણમાં. એટલા માટે આવું યુરોપિયન 3 રેગ્યુલેશન અનુસાર, ત્રીજા નિયમ અનુસાર એ લોકોએ આવું કીધેલું હતું કે સલ્ફર છે ડીઝલ અને પેટ્રોલમાં એનું પ્રમાણ કંઈક 350 અને 150 હોવું જોઈએ પાર્ટ્સ પર મિલિયન. ત્યારબાદ આ વાત થઈ સલ્ફરના પ્રમાણની. સુગંધિત પદાર્થ છે જે નાખવામાં આવતો હોય પેટ્રોલિયમમાં એ કેટલો હોવો જોઈએ તો કે સુગંધિત હાઇડ્રોકાર્બન્સ છે એ ઈંધણના 42% જેટલો હોવો જોઈએ. એટલે કોઈ પણ છે ઈંધણ, પેટ્રોલ, ડીઝલ એમાં 42% જેટલું શું હોવું જોઈએ? સુગંધિત હાઇડ્રોકાર્બન્સ, સ્મેલી ઇન્ગ્રીડિયન્ટ્સ. ઓકે, આમ આવું કરવાનો હેતુ શું તો કે આમ માર્ગદર્શિકા પ્રમાણે આવા ફેરફારોનો હેતુ છે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm સુધી ઘટાડવાનો તથા તેને 35%થી નીચે લાવવાનું. એટલે સલ્ફરનું પ્રમાણ છે ને હંમેશા પેટ્રોલિયમમાં 35%થી નીચે રહેવું જોઈએ. જો એનાથી વધારે રહીએ તો એ વધારે પ્રમાણમાં વાયુ છે એ વાતાવરણમાં ફેલાય, સલ્ફર ડાયોક્સાઇડ છે વાતાવરણમાં ફેલાય. એવું ન થાય એટલે કેટલું ઘટાડવું પડે એમ છે? હજી 50 ppm છે એ સલ્ફરને ઘટાડવાની આવશ્યકતા છે. હવે આના આધારે તમને ટેક્સ્ટ બુકમાં આવું કંઈક કોષ્ટક આપેલું છે જે વાહનોનો પ્રકાર, એનું માપદંડ અને કયા કયા શહેરોમાં અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું તેના વિશેની કંઈક માહિતી છે. તો આવું જ તમને કંઈક કોષ્ટક ટેક્સ્ટ બુકમાં જોવા મળશે જેમાં તમને વાહનોના પ્રકાર દીધા છે. એટલે કે ચતુચક્રી એટલે કે 4 વ્હીલર્સ, ત્રિચક્રી એટલે 3 વ્હીલર્સ અને દ્વિચક્રી એટલે કે 2 વ્હીલર્સ વાહનો. એના માટેના માપદંડનું તમને એક કોષ્ટક આપેલું છે. માપદંડ ક્યાં રાખેલા છે તો તમને અહીં જે એક્ઝામ્પલ આપેલું છે BS4 ભારત સ્ટેજ 4. માટેના નિયમો છે એ કંઈક આપેલા છે. હવે આ BS4 ની આપણે વાત કરીએ અહીં તો આવા સ્ટેજ અનુસાર શહેરોમાં અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું તો કે એપ્રિલ 2017 થી 4 ની વાત કરીએ છીએ આપણે. હાલમાં આ માહિતી જૂની છે, હાલમાં આપણે BS6 છે લાગુ પડી ગયું છે ઇન્ડિયામાં. આ 4 ની વાત છે. તો ક્યારે તો કે એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં લાદવામાં આવ્યું. ત્રિચક્રીય વાહનો માટે પણ સેમ 1 એપ્રિલ 2017 થી અને દ્વિચક્રીય વાહનો માટે પણ ભારત સ્ટેજ 4 છે ક્યારથી તો કે 1 એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં લાગુ પડવામાં આવ્યું. આવા નિયમોની સૌ પ્રથમ શરૂઆત છે એ 2000માં કરવામાં આવી હતી. ઈસવીસન 2000માં ભારત સરકારે સૌ પ્રથમ આવું વાહનો માટે કંઈક નિયમો ઘડવા એની શરૂઆત કરેલી હતી. જે સેમ લીધેલું હતું આપણે ક્યાંથી તો કે યુરોપિયન રેગ્યુલેશનના નિયમો અનુસાર જ ભારત સરકાર ફોલો કરે છે, પણ એ 2000થી શરૂઆત કરેલી હતી. હાલમાં અત્યારે વાત કરીએ તો 2020 આવી ચૂકેલ છે સાલ અને આપણે કયા સ્ટેજ પર છીએ તો કે BS6 સ્ટેજ ઉપર હાલમાં ભારત છે એ છે વાહનો માટે. હવે એક ઇન્ફોર્મેશન પ્રમાણે વાત કરી દો તમને જસ્ટ તો કે ભારત સ્ટેજ 3 અને 4. 3 છે એ સેમ યુરોપિયન રેગ્યુલેશન 3 મુજબનું જ ભારતમાં પણ ત્રીજું છે. ભારત સ્ટેજ 4 પણ કેવું હતું તો કે યુરોપિયન રેગ્યુલેશન 4 ના નિયમો જેવું જ આપણા ભારતમાં પણ નિયમ લગાડવામાં આવેલા હતા. જે 3 છે એ 1 એપ્રિલ 2010માં લાગુ કરવામાં આવેલું હતું અને 4 છે 1 એપ્રિલ 2017માં લાગુ કરવામાં આવેલું હતું. 5 અને હાલમાં 2020માં BS6 ભારત સ્ટેજ 6 છે લાગુ પાડવામાં આવી. તો આ એક્સ્ટ્રા માહિતી છે. આવું કંઈક કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે ને આ બધા માપદંડો શેના માટેના છે તો કે એ બધા માપદંડો છે એ વાહનોની નોંધણી, વાહનોમાં કેવી રીતનું પેટ્રોલિયમ યુઝ કરવું એના માટેના નિયમો કંઈક લાગુ પાડવામાં આવેલા છે ભારત સરકાર દ્વારા. હવે સ્વાભાવિક છે કે વાહનોમાં પેટ્રોલિયમમાં કંઈક ફેરફાર થાય તો એના એન્જિનોમાં પણ ફેરફાર કરવા પડે. એટલે કે આવા વાહનો છે એના મેન્યુફેક્ચરિંગમાં પણ ચેન્જીસ લઈ આવવા પડે. તો આમ ખાસ કરીને જ્યારે આવા યુરોપિયન સ્ટેજીસ છે, ભારત સ્ટેજીસ છે ચેન્જ થાય એટલે જૂના વાહનો છે એને માર્કેટમાંથી કાઢી નાખવામાં આવે.
એટલે એમને ફરી પાછા તોડીને એના સ્પેર પાર્ટ્સ યુઝ કરી લેવામાં આવે, પણ આવા જૂના વાહનો છે એને માર્કેટમાં વેચાણ એનું બંધ કરી દેવામાં આવે. એટલે હાલમાં જ આપણે જેમ જોઈએ છે કે BS6 એન્જિન છે એ બહાર પડી ગયેલું છે 2020માં, તો હવે જે BS5 એન્જિન ધરાવતા વાહનો છે એનું વેચાણ છે કમ્પ્લીટલી બંધ કરી દેવામાં આવેલું છે. એટલે કે હવે પછી કોઈ પણ વ્યક્તિઓ છે એ BS5 એન્જિન ધરાવતું વાહન છે એ શોરૂમમાંથી નવા વાહનો છે એનું વેચાણ ન કરી શકે કે ના તો એનું ઉત્પાદન કરી શકે. જૂના છે એની વહેંચણી છે એ એઝ ઇટ ઇઝ ચાલુ રહી શકે, બટ નવું ઉત્પાદન છે હવે હંમેશા કેવું થશે BS6 જેવું, જ્યાં સુધી BS7 લાગુ પાડવામાં ન આવે. હોપ તો અહીંયા સુધીની માહિતી તમને સમજાઈ ગઈ હશે. આ રીતે વાહનોમાં અને એન્જિનમાં તેમજ પેટ્રોલિયમમાં કંઈક ફેરફારો કરીને આપણે દિવસે ને દિવસે વર્ષો વર્ષ શું કરીએ છીએ તો કે વાતાવરણમાં બને તેટલું પોલ્યુશન ઓછું કરવાની ટ્રાય કરવામાં આવે છે.